જય દ્વારકાધીશ. તો આપણે આખો દિવસ વ્લોગ બનાવ્યો નહીં અને આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે સાંજે 5:30 વાગ્યા પછી, કારણ કે રાતે આપણે 3:30 વાગ્યા સુધી કામ કર્યું હતું અને 3:30 વાગે કામ કરીને આપણે જ્યારે ઘરે આવ્યા એટલે આપણે 4 વાગી ગયા હતા. 4 વાગે ઘૂર્યા હતા અને પછી આપણે કોમાં જવાનું હતું એટલે 8 વાગે 7 વાગે જેવા ઉઠીને પછી આપણે કોમાં જતા રહ્યા હતા અને આપણને રાતનો ઉજાગરો હતો એટલે આપણે બપોરે નહીં ધોઈને ફ્રેશ થઈને સુઈ ગયા હતા. તો હવે આપણે 5 વાગે ઉઠ્યા છીએ. મેહુલ સ્કૂલમાં જઈને આવી ગયો. જય માતાજી મેહુલ. જય માતાજી. હું ભણ્યા બેટા? હું ભણ્યા ફકરો લખ્યો, ચોપડી પૂરી. કેવું ભણવા આવ્યું સાહેબે? કાલ હવે કેટલા વાગે જવાનું? કાલ 10 વાગે. તો હવે સીધા આપણે જઈશું ચા પીવા માટે. તો ફાઇનલી મિત્રો આ તો ચા પીવા, પણ ચા ફાટી ગયો છે, ચા પીવા મળે નહીં. અને વિપુલભાઈ આવ્યા. વિપુલભાઈ રાતે છે મજા આવી હતી. રાતે મજા આવી ગઈ. 3 વાગે 3 વાગે તો જલસા પડી ગયા. ખરેખર એવા જલસા કરી પડ્યા જ નહીં અમારે તો. હવે તો એમ જ કહીએ વાર એવા જલસા આખી જિંદગી રહેજો ભાઈ. તો હવે જઈએ સીધા એરી સાઈડ ઉપર જાઓ. રાતના 3:30 વાગે તો એ સાઈડ ઉપર જઈએ, ઓર્ડર બાકી મારતા આવીએ. તો ફાઇનલી મિત્રો આપણે રાત્રે જે 3:30 વાગ્યા સુધી કામ કર્યું હતું એ સાઈડ ઉપર આવી ગયા છીએ. કાકા થોડી વિક્સ પરિસ્થિતિના છે એટલે આપણે ફિટિંગ રાતોરાત પટાઈ આલી. કંઈ ચોપ પડે તકલીફ ના પડે. અને આમ મારા વચ્ચે બુધાના લોકો હોય છે અને બોલો આ માણસો હોય હાજર છે. અહીંયાને 3-4 જણાની ફેમિલી છે તો એ મારા ઘરના દાડા દિવસ તાળો મારેલો હોય. એટલે આ તાળું મારવાનું કારણ કૂતરું છે. પેલા આગલા ભાઈ એ વાત સાચી. હોય ને તો ખોલેલા તો ઓલા વિપુલ વાજેલ હોય તો ખોલીને જતું આવા શબ્દો તારા કરતા તો આ ભા સમજણ આ બોલ કે કૂતરાનું ખોટું કહે. હવે ખબર રાખજો જમાનો બદલાઈ ગયો છે. મારા પાસે કૂતરો ઘર ખોલી જતા રહે એટલે માણસોને તાળો મારવા પડે છે. લે કૂતરો હવે ડિજિટલ કૂતરો થઈ ગયો. આપણે જે રાત્રે કામ કર્યું તે પતાવી ટ્યુબલાઇટની મારવાનું હતું મારી, અને આપણે આવી ગયા છીએ આશાપુરા લાઇટિંગ અશોકભાઈ જોડે. આશાપુરા લાઇટિંગનું ટોટલ સામાન અને આ બનાવેલું છે ભાઈનું ગોડાઉન. જય માતાજી અશ્વિનભાઈ. તો આપણે ત્યાં કઈ કઈ લાઇટની સુવિધા મળી રહે? લાઇટિંગમાં ટોટલ કુલર, પંખા, બોક્સ, ફ્રીજ બધું. તો મિત્રો લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. થોડી પડી ગયા. ચોમાં જીવડા ઉપર પડે સીધો હોય કોઈ બેઠું એના ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર અને મેડમે બનાવી છે કઢી, ચટણી અને લીલા મરચાં તળ્યા, ઘઉંની રોટલી. મેડમ ફૂલીને ઠટ્ટો થઈ ગયો છે. શી કેમ ફૂલીને ઠટ્ટો થઈ ગયો? કેમ ફૂલીને ઠટ્ટો થઈ ગયો? તમે કટાઈને જતા રહો એટલે ખાઓ. કેમ? હા આઈને પાછા જતા રહે તમારો વાટ જોઈને બેહી જાવ. હવે ખાધું હોય. પપ્પા ને મમ્મી ને બધા સુઈ ગયા છો, દાદી સુઈ ગયો. તો આટલા આપણે આપી દઈએ છીએ બ્લોગનો એન્ડ. જય માતાજી, જય દ્વારકાધીશ.